સરસ. ચાલો હવે હાજરી પૂરવાની છે. અહીંયા ધ્યાન આપજો બધા. બકો બકો હાજી છે સાહેબ, તકલીફ તો રહેવાની. કવિ હવે ગેરહાજર નથી. સોનવો સોનુ તને મારા ઉપર ભરોસો નહીં કે નહીં કે અમાર કોટાના છગન મગન લગન નટુ ગાંડો વિક્રમ ઠાકોર સાહેબ વિકાસ. ભૂલી ગયો સાહેબ. એટલે હું નહીં, તું ભૂલી ગયો. પૂરો ભરાડી આજે સાહેબ કારું કબાડી કારું કબાડી કારું કબાડી. આવ્યો સાહેબ. એટલે અત્યાર સુધી ક્યાં હતો? સાહેબ કચરો વીણવા ગયો હતો એટલે મોડું થયું. કેમ કચરો વીણવા આવ્યો હતો ભાઈ? સાહેબ એક સાથે બે કામ થાય, મારો પણ ફાયદો અને ગામ પણ સ્વસ્થ. સારું સારું, કાલથી વહેલો આવજે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઊભા થાવ. એટલે કેમ દાંત કાઢો છો બધા? એક સાથ વિશ્રામ. એટલે કસરત કરતા નથી આવડતું? સાહેબ અમને આમાં ખબર ના પડે, અમને તો હજાર બગ અને લગર વગર માં જ ખબર પડે. ઠીક. ચાલો હવે હું માસ્ટર જમનલાલ બલબલાની સીધા દોડ કરી દઉં. હવે આડાવડા થયા વગર એક સાથ હજાર બમ. એક સાથ લગાર વગર. એક સાથ હજાર બમ. એક સાથ લગાર વગર. એક સાથ બેસી જાઓ. અલ્યા તને અલગથી કેવું પડશે. બેઠી જાવે. ચલો કાલે કવિતા બાકી કરી લાવવાની કીધી હતી. કોણ કરી લાવ્યું છે? સાહેબ બોલું. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, દેવ પાસણ તને બહુ મહેરબાની. હવે બેસ બેસ કયો પા સનમ વાળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સર. બોલ વિકાસ. ગલી ગલી રે આવો ચલી જીઓ રે બાહુ બોલી. હવે બેસ બેસ બાહુબલી વાળી. એટલે કેમ વાત કર તો બંધ થા. ચલો બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સાહેબ. બોલ કારું કબાડી. મોટલો ફૂલે નહીં તાવડી શું કામની, તારા બાપુ બોમ્બ ફોડે રે, તારી માં ટીકડી ફોડે રે. હવે બેસ બેસ બોમ્બ ફોડવા વાળા. કોઈને સાચી કવિતા નથી આવડતી. ચલો બીજી કોને આવડે છે? બોલું સાહેબ. બોલ સોનો. સોનાની સાંકળે બાંધ્યો ઈડોળો, આંબાની ડાળ રૂપાના કડલા ચાર, વાલો મારો ઈચે ઈડોળો આંબાની ડાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચાલો થોડા સવાલ પૂછી લઉં હવે, તેના જવાબ આપજો. ચાલો પહેલો સવાલ, સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? સાહેબ બોલું. બોલ છગન. ભુલ્લા કાકાના ઘરેથી, પંકજ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી, જીઓના ને આડિયાના ટાવર પાછળ આથમી જાય છે. ઠીક, હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? સવારે મને આવડે. બોલ નટુ ગાંડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ, સાચો જવાબ. બેસી જા. એ બુરા કેમ વાતો કરે છે? ટીચર, અરે કોની ચડ્ડી પહેરીને આવ્યો છે? મારા બાપાની. કેમ તારા બાપાની? સાહેબ મારા બાપા ભૂલથી મારી પેડી વેળ્યા. ઠીક, બેસી જા. હવે કાલથી દાઢી પહેરીને આવજે. પછીનો સવાલ. ચાલો સૌથી મોટો વાર કયો? સાહેબ બોલું. અરે બોલ બુરા. જમણવાર. એટલે તને તો જ્યાં હોય બધું જમણવાનું શું છે? ખાઈ પીને જાડો થઈ ગયો છે તે. ચાલો પછીનો સવાલ, નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું. બોલ અમાર. કવિના નાકમાંથી. એટલે તારા નાકમાં તો શેરા છે. બેસી જા. પછીનો સવાલ, દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ બોલું. બોલ અમાર. શ્રીખંડ, અખંડ ને પાખંડ. એટલે એશિયા, યુરોપ અને અમેરિકા આવે. ખંડવાળા ઘટી જા. ભલા વિકાસ કેમ દાંત કાઢે છે? જી સર. આ તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું કે નિશાળાઓનું મોઢું થતું હતું અને તમારી દીકરી મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું. હું ચમનલાલ માસ્ટર.
ભલભલાને સીધા દૂર કરી દઉં. બેસી જા હવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. અલ્યા આવ્યો એવો? સાહેબ સપ્રાઈઝ વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે, જતો આવ. અલ્યા ક્યાં જાય છે? સેનિટેશન માં જા. સાહેબ સેનિટેશન માં ગુંજારો આવે, બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખવું? જાઉં છું સાહેબ. પછીનો સવાલ. ચલો, સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપા. બેઠ. પછીનો સવાલ. સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું. બોલ બકા. ઓબામા. ઓબામા વાળા બેસી જા હવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? સાહેબ બોલું. અરે બોલ કવિ. વોશિંગ મશીન. અરે વોશિંગ મશીનમાં કપડા ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બઢિયા. સાહેબ કે માતાને ક્યાં ગુમરું થયું છે? તે રોજ નાતો હોય તો ગુમડા ના થાય, અઠવાડિયે એક જ વાર નાય છે તો ઈ ભગવાન આ છોકરાઓનું શું થાશે? તમારું થશે તે અમારું થશે. ઈ કોણ બોલી? હું ચમનલાલ માસ્ટર. ભલભલાને સીધા દોર કરી દઉં. સાહેબ આવું. એટલે આટલી બધી વાર કેમ લાગી? ક્યાં ગયો તો એક સાથે બે વિચાર આવ્યા. લે વાહ, ઉચ્ચ વિચાર. હાથ પાથ ધોઈને આવ્યો છે? ઊંઘી જોવો ને. અરે આગો જા. પછીનો સવાલ. ચલો, એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ. બોલ કારો કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આપણે કરવાનું, એ કે આગ બુઝાવવાનું. હવે આગ લગાવવા વાળી બેસી જા. વિકાસ ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લો, તમે મને એક પણ લાડવો આપ્યો નહીં. એટલે પણ માની લે ને, તારા બાપાનું શું જાય છે એમાં? ઠીક. એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી જોડે કેટલા લાડવા વધે? 20 લાડવા સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લો ને, તમારા બાપાનું શું જાય? ભેસ માનવા વાળી 5 લાડવા વધે. બેસી જા હવે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી, તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલું. હા બોલ. સાહેબ મારા પપ્પા વાડીએ વળ્યા જાય છે, ત્યાંથી મને કહે છે સોનું તને મારા ઉપર ભરોસો નહીં. કોઈ ભણવા સિવાય ઉદ્ધાર નથી. જય હિન્દ, જય ભારત.